હેલો ગાઈસ, આવી ગયો પાછો બ્લોગમાં. હવે મજા આવશે આજે બ્લોગમાં, કેમ કે આજે સવારથી શરૂ કરતી હતું. બે દીથા તો નતો બનાવી શકતો, કેમ કે મજા નહોતી. મને થોડો તાવ બાવ આવતો હતો. કોને ખબર, કઈ સમજાતું નતું હું થતું હતું. એટલે માફી માંગુ છું હું, સોરી. અને આજનો બ્લોગ આવી જાય. હવે ડેઈલી સર્વિસ શરૂ રાખી છે. ઉમ્મીદ કરીશ કે મારી તબિયત બગડે નહીં. હાલો, હવે આજે જ આવી છે ક્યાંક મંદિરે જ આવી. મંદિરે કેમ કે બે દિવસ ગયો નથી, મંદિરે જવું પડે એમ. તો મંદિરે જાશું ને મંદિરે જઈને તમને લેતો જાવ. હાલો ને, હું નાઈ લો પેલા, પછી મળીએ. નાઈને લઈ જાઓ. હાલો, હું થઈ ગયો ત્યાર. હવે જ આવી છીએ મંદિરે. હેલો ગાઈસ, હું આવી ગયો ઘરે. ઘરે આવી બેઠો તો હું તો જોઈ બહાર શું ખાય છે. મીઠું ક્યાં ગયો? લે લે, આવું છે. આમાં કઈ છે? આ કેક છે, કેક ખાવી. એટલું મુકાય અને 3-4 વાર તો પાણી મુકાય. હમણાં પડે ગાઈસ. આ કેમેરામાં જોવે ને એટલે એવું થાય. સૂર્ય દાદા થોડોક ઓછો તબકો પવન તો નીચે હોય તડકો. કેવું ગાઈસ, મારા વાળ કાપવા પડે એમ કાપી નાખો. हरी सर अगर तू यहाँ से गया तो मेरी बच जाएगी. હવે જાવી છે ઘડીક ફુવા કોઈને જાવ કે કોન્ટેક્ટ કર બહાર હાલી. ગાડી તો કઈ છે નહીં. હાલો મળીએ બપોર પછી. ઉભો થયો પછી તો હમણાં હેતો નહીં.
કરી ઉપર देखो कैसा मौसम हो रहा है वाह मेरे यहाँ से दिखता नहीं रुक જોજો આવું થઈ ગયું મારે ઉપર ચડવું હતું કેમ કે આ તમને વ્યૂ બતાવતો તો પણ હવે શું કરું મમ્મી ખીજા હું તમને આ વ્યૂ બતાવતો સનસેટ કેમ છે આગેથી ત્યાં દેખાતું નથી મને મારું ધાબુ નાનું છે ને પણ એક વાંધો થઈ ગયો હવે મમ્મી की जाए देखो मज़ा आ रहा शांति अभी तक केवी शांति મળે તો પોપટ બોલે છે આજુબાજુ ને તડકો વયો ગયો છે એટલે સુરત દાદા તો વયા ગયા ચાંદા મામા ન દેખાય એટલે મને પણ એક વાત કહું અત્યાર સુધી હું એડિટિંગ કરતો હતો સનસેટ કેમ થાય છે જોઈજો અમરેલીમાં આવું થાય છે તમારે અહીંયા કેવું થતું હોય કોને ખબર કેમ કે હું તો ક્યાંય આવ્યો હોય હું અત્યાર સુધી એડિટિંગ કરતો જે તમે જોયું ને શંકર ભગવાનનું એ અત્યાર સુધી એડિટિંગ કર્યું મેં ઘડીક ખુઈ ગયો હતો પછી એડિટિંગ કર્યું તો એરોપ્લેન એ જોતા એટલે કે આ બ્લોગ બનાવે હવે તો શું કેવું મારે તમને મારે જવું છે ક્યાંક પણ ક્યાં જવું રાહુલ તો કાંઈ કામે વહી ગયું કેટલા દિવસે ટ્રીપ નથી મારી ટ્રાવેલિંગ કરવું છે થોડાક રાહુલભાઈ નવરા થાય તો જાવ આ રાત તો થઈ ગઈ હવે શું કરું મને તો થાય બ્લોગમાં શું બતાવવું એમ થાય કે જાતો નથી બહાર હવે હું પક્કા મારે તમને કાંઈક કરવું જોઈએ કોઈકને ગોતવું જોઈએ મારી જેવો નવરો હોય ને હલો ગાઈસ આજનો બ્લોગ પૂરો જોઈએ હોય છે તમે તો તમને સારું લાગ્યું હોય છે મેં કેમ કે એડિટિંગ થોડુંક બહુ એવું સરખું છે કેમ કે આ ફોન બહુ ચોટે છે અને કાંઈ વાંધો નહીં આ તો મજા હશે મળે બીજા બ્લોગમાં નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો અને બે લાઇકન દબાઈ દેજો ન દબાવી હોય તો કેમ કે અમુક જણાને નથી ખબર પડતી કેમ કે મેં વિડીયો મૂક્યો હોય તો ખબર ન રહે ને અને હું શીખું છું હવે તો ધીમે ધીમે થોડુંક આગળ વધું છું મને થોડું ફાવાય મેળવું હવે એડિટિંગ કઈ રીતનું કરવાનું છે એમાં અને હવે બે દીથા મારી મજા થોડી બગડેલી હતી એટલે વિડીયો ન મૂકી ગયો બ્લોગ ન આવી ગયા એટલે હવે એવું નહીં થાય આશા કરું છું હાલો હવે મળીએ બીજા બ્લોગમાં નેક્સ્ટ ટાઈમ યાદ રાખજો બે લાઇકન દબાઈ દેજો કેમ કે તમને અમુક જણાને ખબર નથી પડતી કે મેં બ્લોગ મૂકી દીધો એટલે બે લાઇકન દબાવી દેજો અને હાલો મળીએ રાધે રાધે રામ રામ સ્ત્રીની ઇજ્જત કરજો કરતા હોય તો કેમ કે આનું મેં સ્ટાર્ટ કર્યું છે મેસેજ નહીં પણ તમે સમજો તો કરજો ઇજ્જત મળીએ બીજા બ્લોગમાં રાધે રાધે